નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલના સમાચાર તમે જોયા છે અને ભારતના ચૂંટણી પંચ દ્વારા સુનિલ અરોરા દ્વારા મહત્વની ચૂંટણીની જાહેરાત થઈ છે. તો આપણી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવાની છે. 543 સીટો પર આ ચૂંટણી યોજાવાની છે અને 2 સીટો લોકસભાની એંગ્લો ઇન્ડિયનની હોય છે અને તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો ગઈકાલે તમે આ મહત્વના ન્યૂઝ જોયા હશે અને આજના કરંટ અફેર વિશે આપણે વાત કરીએ તો આજના દિન વિશેષમાં જોઈએ તો 11મી માર્ચ એટલે કે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશીનો નિર્વાણ દિવસ. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી અને તેમનો આજે નિર્માણ દિવસ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. જલારામ બાપાનું મંદિર તરત જ યાદ આવે ગૌરીશંકર જોશીના જન્મદિવસ ઉપર. તો જન્મ 12મી ડિસેમ્બર 1892 ના રોજ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમનું ઉપનામ ધૂમકેતુ છે. તેમને 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 1953માં નર્મદ સુવર્ણચંદ્રક પણ અર્પણ કરાયો હતો. અને આના વિશે જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાતીના મહત્વના સાહિત્યકારો અને મહત્વની કૃતિઓ વિશે પણ આપણે ક્યારેક વાત લઈશું. પણ જો તમે અમારી એજ્યુ સફર ચેનલ ઉપર પ્રથમવાર વિડીયો નિહાળતા હો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરો. આગળ વધીએ આજના સમાચારમાં. તો 1957-58માં સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં તેઓને સભ્ય બનાવ્યા હતા. ધૂમકેતુ ગુજરાતી નવલકથાના આદ્ય પ્રણેતા ગણાય છે અને ધૂમકેતુ એટલે ખૂબ જ મહત્વના કે ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ચાવીરૂપ જેને આપણે સાહિત્યકારો ગણી શકીએ એ પૈકીના એક એટલે આ ધૂમકેતુ. તેઓને નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા છે. તેમણે 492 જેટલી ટૂંકી વાર્તાઓ લખી છે. એટલે ટૂંકી વાર્તાના કસબી અને અલી ડોસો જેવા આપણે ટૂંકી વાર્તા છે કે અલી ડોસો અને એના આધારે જ તે પોસ્ટ ઓફિસ એમની કૃતિ ખૂબ જ વખણાયેલી છે. અને પોસ્ટ ઓફિસના પાત્રો કયા કયા છે અવારનવાર પરીક્ષામાં જ્યારે પૂછાય છે ત્યારે આજના આ સાહિત્યકાર વિશે મિત્રો તમે જ્યાં પણ વાંચવા મળે અચૂક વાંચજો. આપણે આગળ વાત કરીએ તો તેમણે 29 ઐતિહાસિક અને 7 સામાજિક નવલકથાઓ લખી હતી. પોસ્ટ ઓફિસ તેમની ખૂબ જ જાણીતી વાર્તા છે અને તેમનું અવસાન 11મી માર્ચ 1965 ના રોજ થયું હતું. 11મી માર્ચ એટલે કે શ્રી ઉચ્છરંગરાય ઢેબરનો નિર્વાણ દિવસ. અને મિત્રો, હા, આજના ગુજરાતી સાહિત્યના ધૂમકેતુ ઉપરથી પ્રેરણા લઈ અને તમારા માટે હું આગામી પરીક્ષામાં જો ગુજરાતી સાહિત્ય વિષય હોય તો એના માટે હું અલગથી એક લેક્ચર બનાવીશ અને એ લેક્ચર તમે અચૂક નિહાળજો. શક્ય હશે એટલો વહેલો બનાવી અને અમે YouTube એજ્યુ સફર ઉપર અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. અને આપણે આજની વાતને આગળ વધારીએ તો 11મી માર્ચ એટલે કે ઉચ્છરંગરાય ઢેબરનો નિર્વાણ દિવસ. તેમનો જન્મ 21મી સપ્ટેમ્બર 1905 જામનગર નજીક ગંગાજળા ગામમાં થયો હતો. ઉચ્છરંગરાય ઢેબર એટલે કે સૌરાષ્ટ્રમાં આપણે જેને ઓળખીએ છીએ એવા ઉચ્છરંગરાય ઢેબર ઈસવીસન 1948 ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયા હતા. અહીં વાત આવે છે 1948માં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હોવાથી તો સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં રિપીટ થયો છે, પૂછાયો છે. તો એ પણ યાદ રાખજો. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છરંગરાય ઢેબર, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. જૂનાગઢનો પ્રશ્ન ઉકેલવા માટે આરજી હુકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો ઉચ્છરંગરાય ઢેબરે. 1955માં તેઓ અખિલ હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને જીવનના અંત સુધી સૌરાષ્ટ્રની સેવા કરી હતી. મૃત્યુ 11મી માર્ચ 1977 ના રોજ રાજકોટમાં એમનું અવસાન થયું હતું. મિત્રો, વિડીયો ગમે તો મિત્રોમાં વોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ હોય તો તેમાં શેર કરજો. આગળ વધીએ તો ગુજરાત લેવલના સમાચાર. 2 કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર 50-50
50% ખર્ચનું વહન કરશે. આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને તે 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સારનાથની ડ્રીમ સિટી સુધીનો 21.61 કિલોમીટરનો પ્રથમ રેલ કોરિડોર તૈયાર થશે, જ્યારે બીજો કોરિડોર ભેસાણથી સારોલી વચ્ચે 18.74 કિલોમીટર સુધીનો બનવાનો છે. સુરતને સોનાની મુરત, મક્કાની બારી, બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સુરતના પ્રાચીન નામ પણ શું હતું એ પણ તમારે યાદ રાખવું જોઈએ. સૂર્યપુત્રી તરીકે તાપી નદીને ઓળખવામાં આવે છે અને એના સંદર્ભે સુરતને સોનાની મુરત, મક્કાની બારી, બાબુલ મક્ક તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં આવેલા છે. સુરતના ઉત્તરાયણના ઉત્સવના પતંગને કનકવો કહે છે. ખૂબ જ અગત્યના, વારંવાર પૂછાતા હોય એવા કીવર્ડ વાળા આ વાક્યો તમારે યાદ રાખવા જોઈએ. સુરત મહાનગરપાલિકા દર વર્ષે ત્રિઅંકી નાટક સ્પર્ધા યોજે છે. હીરા ઘસવાનો ઉદ્યોગ, સોના, ચાંદી અને કાપડ ઉદ્યોગનો મોટા પાયે વ્યાપાર અને ત્યાં વિકાસ થયેલો છે. ગુજરાતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો તે સુરત છે. સુરત જરીકામ માટે પ્રખ્યાત છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, જરીકામનું વર્ક કરેલું છે. ત્યાર પછી ગુજરાતના સમાચાર જોઈએ તો ભાવનગરથી ઉધમપુર જનારી જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ ટ્રેનને સાંસદ શ્રી ભારતીબહેન શિયાળે લીલી ઝંડી બતાવી હતી. આ ગાડીમાં કુલ 22 કોચ રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. મિત્રો, જ્યારે જિલ્લા રિલેટેડ કોઈ સમાચાર આવે છે ત્યારે એની સાથે આપણે એ જિલ્લાની પ્રખ્યાત બાબતોને વણી લેવાનો અહીં પ્રયત્ન કરીએ છીએ. તો ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. અમદાવાદ પછી ગુજરાતમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન કરતું બીજો જિલ્લો હોય તો તે ભાવનગર છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે અને ભાવનગરના ગાંઠિયા ખૂબ જ વખણાય છે. અને ભાવનગરની એક બીજી વાત, ડુંગળીનું પણ વધારે ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. ગુજરાતમાં મુલતાની માટી તથા પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાન છે. ગુજરાતમાં એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન, પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે. ભાવનગર જિલ્લાના ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેના વિસ્તારને ગોહિલવાડ કહેવામાં આવે છે. ભાવનગર શહેરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવામાં આવે છે. ઘણી બધી વાતો આપની સમક્ષ આજે હું મૂકી રહ્યો છું. 3 નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તમે તાજેતરમાં જોયા હશે સમાચાર. તો હકુભા જાડેજાની નાગરિક પુરવઠા વિભાગના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. નાગરિક પુરવઠા વિભાગના હાલના મંત્રી હકુભા જાડેજા અને જવાહર ચાવડાને પ્રવાસ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જવાહર ચાવડા થોડા દિવસ પહેલા જ ન્યૂઝમાં હાઇલાઇટમાં હતા. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને હાલમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તો જવાહર ચાવડા વિશે પણ યાદ રાખજો. ખાસ આપણા માટે પ્રશ્ન આ છે, આ યાદ રાખવાનું છે. પ્રવાસ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી કોણ છે? જવાહર ચાવડા. અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી હકુભા જાડેજા. યોગેશ પટેલને નર્મદા તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો આ છે યોગેશ પટેલ. તેઓને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મંત્રી વાસણ આહિરને પ્રવાસનનો રાજ્ય કક્ષાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વાઘોડિયા બેઠક પર 6 વાર ચૂંટાયેલા મધુ શ્રીવાસ્તવને ગુજરાત ખેતી ઉદ્યોગ નિગમના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો જ્યારે પણ ગુજરાતનું મંત્રીમંડળ હોય અને તમે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક જેવી એક્ઝામની તૈયારી કરતા હોવ ત્યારે ખૂબ જ અગત્યની વાત છે આ મંત્રીમંડળનું થતું વિસ્તરણ. એમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. તો તમારે તૈયારી રાખવી જ જોઈએ. અને તમે એમ કહો છો કે સાહેબ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ઘણા દિવસોની વાર છે એક્ઝામને, તો મિત્રો એટલું યાદ રાખજો
કે ધીમા ડગલે પણ ગતિ ચાલુ રાખશો તો તમારું ડિસ્ટન્સ છે એ બે સ્પર્ધકો વચ્ચેનું ડિસ્ટન્સ તમે વધારી શકશો. સફળતા એને મળશે કે જે આ વધારે ગેપ પાડે છે. અને મિત્રો, મારો એક ખાસ નિયમ છે, જ્યારે અન્ય બધાય સૂતા હોય છે ત્યારે તમે જાગવાનો પ્રયત્ન કરજો. એટલે કે જ્યારે બધો જ સમાજ જાગ્રત અવસ્થામાં ન હોય, સુષુપ્ત હોય, ત્યારે તમે ફૂલ ઝડપથી, ફૂલ જુસ્સાથી તમે દોડ લગાવજો, જાગ્રત અવસ્થામાં રહેજો. મીન્સ કે તમે વાંચવામાં વધારે સજાગ બની જજો, તો તમને આવનારી એક્ઝામમાં અચૂક સફળતા મળશે. અને આપણે વાતને આગળ વધારીએ તો હવે આવે છે ભારત. 17મી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભારતના અન્ય 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. 543 બેઠકોની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં કરવામાં આવશે અને પહેલું ચરણ શરૂ થવાની તારીખ છે 11 એપ્રિલ. તો આ પણ એક મહત્વના સમાચાર છે કે જ્યારે વિશ્વ લેવલે આવા સૌથી મોટા લોકશાહી મંચ ઉપર આ ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારે તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર. ગુજરાતમાં 3જા ચરણમાં એટલે કે 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે અને 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચ બંધારણના ભાગ કયામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પણ વાત તમે જોઈ લો. બંધારણને સાથે ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણના ભાગ 15માં છે. કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ ચૂંટણી પંચની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 324 થી 329 સુધીમાં કરવામાં આવ્યો છે. ખૂબ જ અગત્યનો બંધારણનો અનુચ્છેદ હાલમાં કરંટ અફેરમાં છે. હાલના ચૂંટણી મુખ્ય કમિશનર તમે જોઈ લો તો સુનિલ અરોરા ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે અને એની સાથે બીજા 2 સહાયક ચૂંટણી કમિશનર પણ હોવાના જ છે. પણ એનો જવાબ હું તમને કોમેન્ટ બોક્સમાં આપવાનો કહું છું. તમે અચૂક આપશો, એજ્યુસફર સાથે જોડાયેલો છો. તો આગળ વધીએ તો સુનિલ અરોરાએ 23માં ચૂંટણી કમિશનર છે અને ચૂંટણી પંચનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલ છે. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભારતના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર VS રમાદેવી હતા અને ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી પંચના અધ્યક્ષોનો સમયગાળો 6 વર્ષનો હોય છે. ભારતના 61માં બંધારણીય સુધારા મુજબ મતદાતાની વય 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી છે 1989ના વર્ષમાં કે 87ના વર્ષમાં. તે કન્ફર્મ તમારે કરી અને મને કહેવાનું છે કે મતદાતાની ઉંમર 61મો બંધારણીય સુધારો થયો. તમારી સામે 2 ઓપ્શન છે, 1987, 1989. કયા વર્ષમાં ઉંમર ઘટાડી અને મતદાતાની 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરી છે તે પણ તમારે મને ઉલ્લેખ કરવાનો છે. હાલની ચૂંટણી ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવશે અને ઈવીએમ નું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. અને ઈવીએમ સાથે તાજેતરમાં જ એક બીજું મશીન જોડાવાનું છે જેને આપણે કહીએ છીએ વીવીપેટ. તો વીવીપેટ નું પણ પૂરું નામ તમને ખબર હોવી જોઈએ. વીવીપેટ નો અર્થ થાય છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ અને પરીક્ષામાં આ પૂછાઈ ગયેલો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે 6 સેકન્ડ માટે વ્યક્તિએ કોને મત આપ્યો છે તે આ વીવીપેટ મશીનમાં અહીં બારી હોય છે તેમાં લાઇટના પ્રકાશમાં તમે જોઈ શકો છો અને તમે સાચા જ ઉમેદવારને મત આપ્યો છે તે તમે અહીં જોઈ શકો છો. 6 સેકન્ડ માટે કાપલી આમાં દેખાય છે. પ્રથમ ચૂંટણી 1952માં થઈ હતી. તમે પોલીસ કોન્સ્ટેબલમાં આનો જવાબ પણ આપ્યો હશે. 1951માં શરૂ થઈ, 52માં પૂર્ણ થઈ. ઘણા બધા આપણે શંકા સમાધાનમાં હતા પણ પ્રથમ ચૂંટણી 1952માં ગણવામાં આવેલી હતી. અને ત્યાર પછી આપણે આગળના સમાચાર જોઈએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર એનાયત કરાયો છે અને આની પહેલા પદ્મ પુરસ્કારની જાહેરાત આપણા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર આપણા રાષ્ટ્રપતિએ કરી હતી જ્યારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું ત્યારે. તો અહીં તમે જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ, ભારતનું પ્રથમ જેને નાગરિક કહી શકાય એવા રામનાથ કોવિંદ. તો આ પુરસ્કાર વિશેષ સમારોહમાં 112 પૈકીની પ્રતિભાઓને આ એવોર્ડ એનાયત થયા છે જેમાં અભિનેતા કાદર ખાનને પદ્મશ્રી એવોર્ડ અને પત્રકાર કુલદીપ નાયરને પદ્મભૂષણ એવોર્ડ મરણોપરાંત આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત ઘણા અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને ત્યાર પછી ખેલ જગત સમાચાર જોઈએ
તો વન ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી જીત ગઈકાલે થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને વન ડેમાં 4 વિકેટે હરાવ્યું છે અને ભારત સામે પહેલી વખત કોઈ ટીમે 350 નો સ્કોર ચેઝ કર્યો હોય તો એવી ટીમ બની ગઈ છે ઓસ્ટ્રેલિયા. અને રોહિતે 57 વન ડે ઇનિંગ્સમાં 3000 રન પૂર્ણ કર્યા છે. મિત્રો, અમારો આ વિડીયો ગમે તો લાઈક અચૂક કરજો અને લાઈક કર્યા બાદ મેં તમને જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે તેનો જવાબ તમે અહીં કોમેન્ટ બોક્સમાં આપજો. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે અને આજ સાથે જ હું તમને એક ગુજરાતી સાહિત્યનો વિડીયો પણ અવેલેબલ કરી રહ્યો છું, જે તમે અચૂક નિહાળજો અને એનો પ્રતિસાદ આપશો. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.